તો 5 દિવસ આકરી ગરમી પડ્યા પછી ફરી માવઠાનો ખતરો છવાશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 28 એપ્રિલે રાજ્યના હવામાનમાં પલટો આવશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ છે। મજબૂત પશ્ચિમ વિક્ષેપને કારણે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। હવામાન પલટા સાથે પવનનું જોર પણ રહેવાની સંભાવના છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે। મે મહિનામાં રાજ્ય પર વાવાઝોડાનો ખતરો ઉભો થાય તેવી પણ શક્યતાઓ છે। એપ્રિલથી મેની શરૂઆતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે। આ વખતે સામુદ્રિક પેરામીટરોની પુષ્ટિ ન મળતા હમણાં અરબ સાગર અને બંગાળ સાગરનું હવામાન લગભગ વાવાઝોડા બને તેવું હોવા છતાં પણ ઓશનિક પેરામીટર બરાબર પુષ્ટિ કરતા નથી। એટલે 15મી મે પછી ઓશનિક પેરામીટરો પર પુષ્ટિ કરશે અને બંગાળ સાગરમાં 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ 17 મેથી 20મી જૂન વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે। જો તે સાયક્લોનનો માર્ગ ઓમન તરફ હોય તો હસ્તક પહોંચી આવશે અને સાયક્લોન મોટું થાય તો પછી તેનો સ્પ્રેડ મોડો આવવાની શક્યતા રહેશે।